ઠેઠ દ્વારકાથી કાકા દર્શન કરવા આવ્યા છે ગુરુ દત્તાત્રેયના, બરોબર? ના ભાઈ કે ઘટે નહીં એવા કલાકાર એકાદો સંભળાઈ દો એકાદો મસ્ત મજાનો સંભળાઈ દો. થેન્ક યુ વનરાજભાઈ. હાલો જાઓ જલ્દી દર્શન કરતા હો. ભાઈ જીગ્ગા ભાઈ ઠેઠથી કેમ છે મારા ભાઈ? મહાદેવ મારા ભાઈ ઠેઠથી ઠેઠ સુધી આપણે હારે હતા હો ભાઈ, આખી ગેંગ જોઈ લો. કામકાજ આપણું બસ બ્લોગ શૂટ કરવાનું છે અને એક્ટર નું કામ કરું છું. અને ભાઈ એક્ટર હે અને આઈડી નામ દઈ દો. આઈડી નું નામ છે ભાઈ ધક્કો વસૂલ હો ભાઈ, અને કાંઈ સ્વર્ગ નું બીજું નામ. વાહ ભાઈ વાહ, ગિરનાર. દાદા હારું લઈ લીધી એક માળા, એક મોટા બા હારું, અને આપણી હારું લઈ લીધી રુદ્રાક્ષ માળા. ફૂલ હતું પણ એને લઈ ન ગયા. બોલું દેવાય બોલું કેમ ચકલાટ વધી બધાને માં ભગવતી સુખી રાખે હે ભાઈ, તમને કહું છું. દાદા 15 પરકમ કરી છે. પરકમ માં તમને ખબર પડે ને, પરિક્રમા. જુનાગઢ કેટલી વાર છે? હર હર મહાદેવ, જય ગિરનારી. તો આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જુનાગઢમાં. અને વેધર ની વાત કરું તો બતાવી દઉં તમને. જોઈ લો એકદમ કેવું છે સડવી છે. આજનું સ્વાગત મસ્તનું સરસ મજાની સવાર પડી ગઈ છે જુનાગઢમાં. જોઈ લો પબ્લિક, ટ્રાફિક જોઈ લો. હા ભાઈ જોઈ લો. બિનારો વ્લોગમાં બતાવો તમને કેટલું પબ્લિક છે. એમાં આયા છીએ કુલ 9 જણા, પણ હાને અત્યારે બધા વેર વિખેર થઈ ગયા. અને પાર્થભાઈ જોઈ લો કે કોમેન્ટમાં જલ્દી લખી નાખો હર હર મહાદેવ ને જય ગિરનારી. વાહ ભાઈ વાહ, અત્યારે જોઈ લો વાતાવરણ જોઈ લો. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. મેહુલભાઈ શું કે કેટલા પગથિયા ચડી ગયા? 2500. વાહ ભાઈ વાહ. 1000 પગથિયા ચડ્યા હોય ને પછી માવા મળી ગયો હોય, માવા લવર ને કેવું ફીલ થાય? લે મંદિરે પૂજી જઈએ અને અહીંયા જો શા મળી જાય કેવી મજા આવી જાય. જોઈ લો મેહુલભાઈ. વાહ ભાઈ વાહ. રોપ જો અહીં બતાવી ચા. જય માતાજી ભાઈ. હવે તમને એમ થતું હોય છે કે આ ભાઈના બ્લોગમાં આ કોણ છે, તો ભાઈ મને ઓળખતા હોય ને એ જરાક કોમેન્ટ કરી દેજો. અને ગિરનારમાં આપણે ભેગા થઈ ગયા છીએ. અમે તો દર્શન કરીને હવે પાછા નીચે જ આવી છીએ. તમે ભાઈ? અમે સડવી છે. ચડવા જવા છે. સવારે કેટલા વાગે ચાલુ કર્યું હતું? સવારમાં 7 વાગે. એવું છે, કઈ વાંધો નહીં ભાઈ. ભાઈ મળી ગયા છે તો ભાઈને થોડોક સપોર્ટ કરજો. લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ વનરાજભાઈ. હાલો જાઓ જલ્દી દર્શન કરતા હો. આપણા બિગ ફેન, એમાં કઈ ઘટે નહીં. દુહાના ભાઈ કઈ ઘટે નહીં એવા કલાકાર એકાદો સંભળાઈ દો એકાદો મસ્ત મજાનો સંભળાઈ દો. યાદ કરવો પડશે. કરો યાદ. આ સાંભળવાનો છે. અમારો ઠાક વગાડો અમારો કાકા. એક કડી યાદ કરો, કઈ ઘટે નહીં. ઘટ ગિરનારની એમાં કેવો ડાયરેક્ટ મળી જાય ને એટલે થોડું ભૂલાઈ જાય. સાંભળવા મળે છે ચોક્કસ તમને પાકું. આ વજને મારણ હાપડે ઈ તો આરોગી નાભો જાય. ભલે કૂતરા કટકું ખાય, બીજું ધૂળમાં દાટે. ભલે બાપ ભલે. જય ગિરનારી. હાલો મળ્યા પછી, બરોબર? હાલો. મસ્ત મજાના દર્શન થઈ ગયા. મેન મેહુલભાઈ 2 કરી લીધા. જોઈ લો રિઝલ્ટ આવતું હોય કે ન આવતું હોય. અને તમે પણ કરી લો. અંદર ફોન અલાઉડ નથી, બરોબર? અને હરિભાઈ ને ખાસ કહેવાનું કે અમે સડી ગયા. આ તમારું પ્રૂફ છે, બરોબર? શું કે ભાઈ કર્યા દર્શન હાલો મહાદેવ. હાલો બાકી કોમેન્ટમાં જય ગિરનારી અને હર હર મહાદેવ લખી નાખજો. અને હવે જોવો તમે સિનેમેટિક. દ્વારકાથી કાકા દર્શન કરવા આવ્યા ગુરુ દત્તાત્રેયના, બરોબર? અને ભાઈ તમે બાકી હોય તો આવી જાવ. હવે તમે આવી ગયા મહાદેવ ભાઈ દર્શન કરતા આવજો. અને ભાઈ જીગ્ગા ભાઈ ઠેઠથી કેમ છે મારા ભાઈ? મહાદેવ મારા ભાઈ ઠેઠથી ઠેઠ સુધી આપણે હારે હતા હો ભાઈ, આખી ગેંગ. જોઈ લો. હર હર મહાદેવ મિત્રો. હર મહાદેવ. બરોબર.
15 ઓકે ગિરનાર પર્વત દર્શન કરી લીધા છે ભાઈ મહાદેવ ગુરુ દત્તાત્રેયના. વાહ ભાઈ વાહ, જોઈ લો પબ્લિક, જોઈ લો કઈ ઘટે નહીં ભાઈ, જૂનું જોઈ લો બધાનું વાતાવરણ થોડુંક સુધર્યું છે, જોઈ લો કેટલા દેખાય ઓડિયન્સ. અને અહીંથી ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ જાય, જોઈ લો બતાતા હોય તો જોઈ લો. ભરતી ભાઈ ભેગા થઈ ગયા, એક વ્લોગર છે અને ભાઈ આપણે જોયું વ્લોગ ઉતારતા એટલે આપણે છે ને ફેન થઈ ગયા છીએ. અને જોઈ લો હેલો ગાઈસ, તો ભાઈની ચેનલ મસ્ત છે અને વ્લોગ મસ્ત બનાવે છે. જો મને સપોર્ટ કરો તો ભાઈને પણ સપોર્ટ કરજો. મસ્ત મસ્ત લોકેશન ફરે છે અને તમને પણ બધા લોકેશન સારા સારા બતાવશે. થેન્ક યુ ભાઈ મહાદેવ. અને તમારું કામકાજ કહી દો. કામકાજ આપણું બસ વ્લોગ શૂટ કરવાનું છે અને એક્ટરનું કામ કરું છું. અને ભાઈ એક્ટર હે અને આઈડી નામ દઈ દો. આઈડીનું નામ છે 5 સ્ટાર માલન ઠાકોર અને એક્ટર હુકમ ઠાકોર. બરોબર, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને ફોલો પણ કરી દીજો. બરોબર, મળે આગળ. પ્રસાદી લઈ લીધી ભાઈ મસ્ત મજાની, શેરો અને ખીચડી દાળ અને ખમણ અને ભાઈ ચટણી. કેવી મજા આવી મેહુલભાઈ? મજા આવી, કાંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ ધક્કો વસૂલ હો ભાઈ, અને કાંઈ સ્વર્ગનું બીજું નામ. વાહ ભાઈ વાહ, ગિરનાર કઈ ઘટે નહીં ભાઈ. આપણે તો દર્શન કરીને એ પણ તમે આવતા હોય જો કહી દો, અહીંથી ને ભાઈ અધર ચડવાનું હોય ગુરુ દત્તાત્રેયના મંદિરે. ને આ બધું છે ભાઈ અહીં જો પ્રસાદીનું. ભાઈ કાંઈ ઘટે નહીં, પ્રસાદી મેન મેહુલભાઈ લીધી છે. અમારે અરે તો 9 જણા હતા પણ અમે 2 લેવા આવ્યા હતા. મજા આવી ગઈ બરોબર. અને હરિયા તું તો આવ્યો નહીં. આ ભાઈ બાકી અત્યારનું ભાઈ વાતાવરણ અને ભાઈ વ્યૂ જોઈ લો. અહીં જો ડુંગર દેખાય છે, આ દત્તાત્રેયનો નથી પણ બીજો છે. અને આ ભાઈ વેધર જોઈ લો, કાંઈ ઘટે નહીં. કેદારનાથની યાદ આવી ગઈ ભાઈ, કાંઈ ઘટે નહીં. હર હર મહાદેવ. તમને એક બતાવી દઉં ભાઈ, જોઈ લો તમે ક્યારેક આવવા માંગતા હોય તો જોઈ લો. આ જૈન દેરાસરોથી લઈને અંબાજી મંદિર અહીંયા અને અહીંયાથી છે. અહીં જો દત્તાત્રેય સ્ટેટ છેલ્લું સ્થળ બરોબર. એટલે વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો. અને આવું છે કાંઈક જર્ની ગિરનાર હિલ્સ બરોબર. ગિરનારનો આખો મેપ વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલવાનું નહીં. અને આ બાજુ છે ભાઈ, જો કોઈ ભાઈ જો હાવ થોડાક ગાંઠિયા ખાઈને કે એવું ભાઈ કાંઈક આવ્યા હોય તો ભાઈ રોપવેમાં બેસી જવું હોય તો ભાઈ એની વ્યવસ્થા અહીં ગયો છે. બાકી આપણે તો ભાઈ રોપમાં બેહાતું. હા ભાઈ કેવું ખાઈ દેલા? બાજરાના રોટલા ખાઈ દેલા ભાઈ. આપણે ભાઈ પગ હોય બધા મજબૂત હોય અને ઘી ગોળ ખાધેલું હોય એટલે ભાઈ આપણે તો ઉતરી જાય ને ચડી જાય. બાકી રોપવેની જરૂર. વાહ ભાઈ વાહ. ये बारिश आ गई है, साटा આવી ગયા. જય શ્રી રામ કોમેન્ટ કરી નાખો. જય શ્રી રામ. અઢી વાઈ જાય ને મેન મેહુલે ભાઈ ડુંગર ચડીને દર્શન કરીને 2:30 વાગે પૂજી જાય ભાઈ. દર્શન કરી અને નીચે ઉતરી અને ભાઈ આપણે દાદા હારું લઈ લીધી એક માળા, એક મોટા બા હારું અને આપણી હારું લઈ લીધી રુદ્રાક્ષની માળા. ચાલો હા હે ને આપણે પહેરી લીધી બરોબર. જય ગિરનારી આપણી એક યાદી રહી ગઈ બરોબર. ને ભાઈ આનંદ આવ્યો બહુ. અમે 2 તો ચડ્યા હતા, આવ્યા હતા 9 જણા પણ 2 જ ચડ્યા બરોબર. મજા આવી, કાંઈ ઘટા નહીં. કાં પગ થોડાક દુખી ગયા, મૂવની જરૂર પડશે થોડી પણ મજા આવી એની વાત ન પૂછો બરોબર. એટલે આવો એટલે હે ને તમે પાછી પાછી ન કરતા અને ચડી જાય. એકવાર ચડો એટલે તમને ખબર પડે કે ના ના ધક્કો ફેલ નથી બરોબર. બાકી તો આનંદ આવ્યો એની વાત ન પૂછો. જય ગિરનારી. જુનાગઢથી દર્શન કરીને ભાઈ જો આયા જ નતા જુનાગઢમાં. આપણે યાર વ્લોગમાં ક્યાંય આયા જ નતા. હું તમને કહેતો ને એવડે પણ અહીંયા આવી જાય કંઈક હાલ તો એવી ને એવી જ છે. અને હવે મંદિરે આવી ગયા અહીં કાગવડ જોયું.
મારે તો આવું હતું પણ તમે લઈ નથી ગયા. હા મેહુલ આવું તું કાંઈ વાંધો નહીં. કેટલો હરખ હતો આવવાનો. હરાક હોય ને તો પણ થોડુંક રાખવું પડે જૂનું ને બાકી એમ ન પૂછીએ તો ફૂલ હતું પણ તમે લઈ ન ગયા. ઓલું દેવાય થોડું કેમ ચકલા કોઈ દી મસ્ત મજાના દર્શન કરી લીધા હે. ભાઈ અંદર ફોટા જેવું અલાઉડ નથી એટલે હવે ફોટા નથી પાડ્યા આપણે અને વિડીયો નથી શૂટ કર્યા. બાકી ભાઈ મનસુખભાઈ વસોઈ હાસ્ય કલાકાર હે ભાઈ તો અહીં બેઠા આપણે એને મળી લેવી બરોબર. કેમ છે દાદા મનસુખભાઈ? ખબર પડે. બરાબર દાદા મળી ગયા છે ભાઈ આપણને અને દાદા એકાદો કાંક બોલી જાવ બ્લોગમાં વિડીયોમાં. તેમાં હું કામ બોલું? તમે યુટ્યુબર ના બોલો. હા કોણધામમાં મિત્રો મળ્યા છે. હું મનસુખ વસોઈ આ બધાને જય માતાજી ભાઈ. બધાને માં ભગવતી સુખી રાખે. હે ભાઈ તમને કહું છું. તમને કે છે બરોબર એટલે જરાક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને subscribe કરજો. આ ભાઈ તો બધા ઊભા રહી ગયા છે અને અમારા બધા ભાઈબંધો બરોબર. બાકી જઈ ખોડિયારમાં ભાઈ ટ્રાફિક એટલું નહોતું અને આવી રીતના ટ્રાફિક ન હોય એટલે દર્શન કરવાની મજા આવે. ભાઈ તહેવાર કે એવું હોય ને ત્યારે આવી ને ત્યારે થોડોક ટ્રાફિક વધારે હોય એટલે આમ ન મજા આવે. પણ અત્યારે હે ને તડકો નથી ને વાતાવરણ જેવું હોય ને મસ્ત મજાનું જોઈ લે હેલા જઈએ દર્શન મસ્ત મજાના કરીને ફરતી ઘર થેન્ક યુ મેહુલભાઈ. બસ આવી રીતના આવીને તો વધારે મજા આવે. ભાઈ દર્શન મસ્ત મજાના કરી લીધા છે અને ફોટા લાટ બધા પાડી લીધા છે જેકભાઈની ભાષામાં. અને અહીંયા ભાઈ કાગવડની પરસાદી ખોડિયાર મેની ચા પી લીધો છે અને કેટલા વાગ્યા જોઈ લો. હાલો કેવું પડશે નહીં તમને ખબર પડી જાય. જોઈ લો ખડિયારે કેટલા વાગ્યા બરોબર 5:30 5:30 જેવું થયું છે અને હવે અહીંથી ખચકાવાનું છે કરે કાં હવે ઘરે ને પગજો અબે સાલે બરોબર. થોડા થાકી રહી પણ મજા આવે બહુ. ફાઇનલી હાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે તમને દેખાય છે એવું. અને ભાઈ માળા લાવ્યો તો દાદાને દઈ દીધી છે દાદા અને ભાઈ પહેરી લીધી છે જય ગિરનારી કરીને એક મોટા બંધ દઈ દીધી છે. અને ભાઈ હવે પાછા આપણે કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ. અને ભાઈ ખાલી 24 કલાક રખડ્યા પણ બહુ મજા આવી ગઈ. ખોડલધામ ગયા અને જુનાગઢ તેમ ગયા હોય એમ નહીં. અરે જુનાગઢ કેટલી વાર દાદા 15 પરકમ કરી છે. પરકમમાં તમને ખબર પડે ને પરિક્રમા. જુનાગઢ કેટલી વાર છે? આમ આખે અંબાજીમાં દેવળ સુધી આપણે હારે આવ્યા હતી બધા. અંબાજીમાં દેવળ સુધી અમારે ચડ્યા હતા. જોકે અમે હારે 7 જણા હતા ને ચડ્યા હતા અને ભાઈ એમને ચડી જતા રહી ઠેઠ. ને ભાઈ તમને કહી દઉં કે ભાઈ જો જુનાગઢનો ધક્કો તમે કરતા હોય તો ગુરુ દત્તાત્રેયના દર્શન કરજો. 100% મજા આવશે. થોડોક થાક લાગશે અંબાજી પછી કેમ કે પગથિયા ચડવાના ને ઉતરવાના જેવું બધું બહુ આવે. વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે આગલી ટ્રીપ હવે ને સોમનાથ જવાનું છે. અને જો મહાદેવની દયા થઈ તો મારે ને દાદાને બેયને જવાનું છે એટલે સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. હાલો ત્યાં સુધી હર હર મહાદેવ જય ગિરનારી.